दर्शक मित्रों, डेली बोडेली न्यूज़ में आपનું हार्दिक स्वागत करूँ છું। મયુદ્દીન ખત્રી। દર્શક મિત્રો, બોડેલી રેલવે ગરનારામાં રિક્ષામાં આગ લાગતા અફરાતફરી મચી। વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના દીવાન ફળિયામાં રહેતા જાવીદભાઈની રિક્ષામાં અચાનક છે તે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી। આગ લાગતા અફરાતફરી મચી હતી। સ્થાનિકોએ છે તે પાણીનો મારો ચલાવી આગ પર કાબू મેળવ્યો હતો। ત્યારે ફાયર ફાઇટરને બી જાણ કરતાં તે પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને ત્યારબાદ છે તે રિક્ષા પર પાણીનો મારો ચલાવી કાબू મેળવ્યો હતો આગ પર, અને આગ છે તે દ્રશ્યમાં દેખાઈ રહી છે। આગના કારણે રિક્ષાને મોટું નુકસાન થઈ ગયું છે, જ્યારે ચાલકનો આબાદ બચાવ થઈ ગયો છે। રિક્ષામાં આગ લાગતાની સાથે જ સમય સૂચકતા વાપરી ચાલક છે તે રિક્ષામાંથી ઉતરી પડ્યા હતા અને ગરનારાની બહાર નીકળી જતા તેઓનો પણ આબાદ બચાવ થઈ ગયો હતો। જે પ્રકારે તમે જોઈ રહ્યા છો, આ રિક્ષાની જે પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કે રિક્ષા છે તે બળીને ખાખ થઈ ગઈ છે। લોકટોળા એકત્રિત થઈ ગયા હતા અને પાણીનો મારો ચલાવી રહ્યા હતા। ખાસ કરીને જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે અચાનક છે તે શોર્ટ સર્કિટના કારણે આ રિક્ષામાં આગ લાગી ગઈ હતી। રિક્ષામાં કોઈ પણ પેસેન્જર ન હોવાથી મોટી જે છે તે જાનહાનિ ટળી હતી।